ઝાડા ઉલટી સહિતની તકલીફ સાથે આવેલી પલસાણાના 3 માસના બાળકીનું સારવાર દરમિયાન નવી સિવિલમાં મોત નીપજ્યું હતું. જો કે સિવિલના ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકીનું મોત નીપજ્યું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. જ્યારે બાળકીના પરિવારજનો દ્વારા હોબાળો મચાવીને ડોક્ટરો સાથે અભદ્ર વર્તન કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પલસાણામાં સાખી ગામમાં રહેતા પ્રકાશ નારાયણ મિશ્રાની 3 મહિનાની બાળકીને ગત તારીખ 6ના રોજ સાંજે ઝાડા ઉલટી સહિતની તકલીફ હોવાથી પરિવારજનો સારવાર માટે નવી સિવિલમાં લઈ આવ્યા હતા. જ્યાં 2 દિવસ પહેલા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીના સંબંધીએ કહ્યું કે બાળકીને અગાઉ ઝાડા સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાઈ હતી. બાદમાં તેને થોડા દિવસ સારવાર કર્યા બાદ તબિયતમાં સુધારો આવતા રજા આપવામાં આવી હતી. ગત તારીખ 6એ બાળકીને ફરી તબિયત લથડતા સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા. જો કે સિવિલના બાળકો વિભાગના ડોક્ટરે બાળકીને યોગ્ય સારવાર આપવામાં નહીં આવતા મોતને ભેટી હોવાના આક્ષેપો કર્યા હતા. બાદમાં તેના પરિવારે સિવિલના અધિકારીને આ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના બાળકો વિભાગના ડોક્ટર જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે બાળકીના પરિવાર પાસે અગાઉની સારવાર કર્યા હોવાના કાગળો ન હતા. જો કે બાળકીને ખૂબ જ ગંભીર હાલતમાં પરિવારજનો સારવાર માટે લાવ્યા હતા. તે સમયે બાળકીને ઝાડા ઉલટી, તાવ, ખાંસી, શરદી સહિતની તકલીફ હતી અને ખૂબ જ કમજોર હતી. તેના માતા પિતા તેની સરખી કાળજી પણ રાખતા ન હતા. જો કે બાળકીને માતાનું ધાવણ આપવાનું હોય છે, પણ આ બાળકીને પરિવાર દ્વારા બોટલથી દૂધ આપતા હોવાથી તબિયત વધુ બગડી હતી. વધુમાં તેમણે કહ્યું કે બાળકીના પરિવારજનો સિનિયર ડોક્ટર અને રેસિડન્ટ ડોક્ટર સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓ ડોક્ટરને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાથી હોબાળો મચાવ્યો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવશે. જો કે ડોક્ટરોએ બાળકીને યોગ્ય અને જરૂરી સારવાર આપી છે તેવો ખોટા આક્ષેપ કરી રહ્યા છે. સિવિલના તબીબી અધ્યક્ષ ડોક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે આ બનાવ અંગે હકીકત જાણવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જો કે કમિટીમાં બાળકો, ગાયનેક અને રેડિયોલોજી વિભાગ સાથે 3 સિનિયર ડોક્ટરો યોગ્ય જરૂરી તપાસ કરીને અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરશે. જેમાં કોઈ કસૂરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. में गद्दारी किया है और ना तो हमको धमकी दिया है कि हमारे बच्चे ना अगर तू ज्यादा चिक 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 करेगी तो तेरे बच्चे को इंजेक्शन लगा देंगे. और ये लोग ऐसे ऐसे किया है मेरे साथ में. जब से मेरे बच्चे को दवा दिया है तब से मेरी बच्ची गलती गई है. और कल को मेरे बच्ची को वो बॉडी आप लोग चेक कर लीजिए कि मेरे बच्ची को कल से ही मैं हॉस्पिटल में चिल्ला रही थी कि मेरी बच्ची खत्म हो गई है, ऑक्सीजन पर रख के मत रखो. ये लोग दे नहीं रहे. 1 बजे रात में जब कोई हम चली गई घर तब मेरी बच्ची को बोला कि तेरी बच्ची खत्म हो गई है. और तुरंत ये लोग वो कार्ड बना दिए और बर्फ में रखवा दिए. तुरंत जो डेथ बॉडी होते तुरंत દેખાઈ રહી છે. નમસ્તે. હા, તમે કહો છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા. જે મેં ત્યાં જઈને તપાસ કરતાં પેલા બહેન સાથે વાત કરતાં ખબર પડી કે એનું 3 મહિનાનું બાળક એક્સપાયર્ડ થઈ ગયું છે અને એ ડૉક્ટર પર આરોપ કરી રહી હતી. મને લાગે છે ત્યાં સુધી એણે બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો હું એને સાયકાટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું, પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા ગયા હોવાથી હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી. એક અરજી કરવામાં આવે છે માતા દ્વારા, તેને લઈને તમે એક તપાસ સમિતિ રચના કરી છે. તપાસ સમિતિમાં કોણ કોણ છે અને શું તપાસના આદેશ છે? તપાસના આદેશમાં 3 ડૉક્ટરોની મેં કમિટી કરેલ છે જે મને એકચ્યુઅલમાં પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટરની બેદરકારી છે કે નહીં. હું માનું છું ત્યાં સુધી મારા ડૉક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે. એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.